છાસ ફેરવાનું ક્યાંથી આવ્યું ખબર છે બા? છાસ ફેરવાનું ક્યાંથી આવ્યું? દેવતાઓ અને દાનવો ભેગા મળી અને વનસ્પતિ ઔષધિઓ બધી લઈને સમુદ્રમાં નાખી અને પછી દેવતાઓ અને દાનવોએ મંથન કર્યું એટલે એમાંથી નીકળ્યું અમૃત. એટલે આ જ વસ્તુ પછી મારા દેશની કોઈ માએ જોયું હશે, સમુદ્ર મંથનમાંથી એને શીખ્યા કે જો વનસ્પતિ અને જડીબુટ્ટીઓનું મંથન કરવામાં આવે તો એમાંથી અમૃત નીકળતું હોય તો આ અમારી ગાય તો અમારી માતા છે. આ અમારી ગાયના દૂધને દહીં બનાવી અને એમાંથી મંથન કરીએ તો એમાંથી પણ કંઈક નીકળે. એટલે મંથન કર્યું અને મંથનને અંતે માખણ કહેતા નવનીત નીકળ્યું અને એ નવનીતનું જ ઘી બને અને એ ઘીનો દેવો આપણે પ્રભુને અર્પણ કરીએ. એટલે આ રીતે